નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુલ ભગત. વડોદરા શહેરમાં ફરી એકવાર અછોડા તોડોનો આતંક સામે આવ્યો છે. વડોદરાના વાસણા સ્થિત HR પાર્ટી પ્લોટની સામે શ્રી હાઇટ ખાતે રહેતા સરસ્વતીબેન રાઠોડ પોતાની પૌત્રીને શાળાએ મૂકીને પરત ફરી રહ્યા હતા ત્યારે એક વ્યક્તિએ પાછળથી આવીને સરસ્વતીબેનના ગળામાં રહેલો 1.25 તોલાનો અછોડો તોડીને ફરાર થઈ ગયો હતો. આ અંગેની જાણકારી વડોદરા પોલીસ કંટ્રોલને કરવામાં આવતા ગોત્રી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. ગોત્રી પોલીસના સૂત્રોએ CCTVને આધારે અછોડા તોડની વધુ તપાસ હાથ ધરી છે. સાહેબ, હું સ્કૂલમાં છોકરી મૂકવા જતી હતી, 12:30 ગઈ ને ત્યાંથી હું પાછી રિટર્ન ફરી અને હું આવીને મારા ગેટની અંદર જઈને અંદર નમી નીચે ક્લિપ લેવા, ત્યાં જ મારી પાછળ હતો. મને કોઈ જ ખબર નહીં અને મારા હાથના એ ગળામાં હાથ નાખ્યો. તારે મને ખબર કે મારા ગળામાં હાથ નાખ્યો. કેટલા તોલાનો તમારી? 1.25 તોલાનો. કેટલા માણસો? એ મેં એક જ જોયો, એને જતા ભાગીને. હા, એક જ જોયો. આ ઘટના બની ક્યારે? અત્યારની? બસ 12:30 બપોરે. હું 12:30 ગઈ એટલે 12:30 પોણા 1નો ટાઈમ ખરો. એટલે 12:30 હું ઘરેથી નીકળી, અહીંથી અહીં જઈને આવતા કેટલી વાર લાગી? સ્કૂલે જતા હતા? સ્કૂલે આને મૂકીને આવતી હતી બેબીને. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.